બહાર આવે તેવી અપીલ TV9 ગુજરાતી દ્વારા પણ લગાતાર કરવામાં આવી રહી છે। આ તરફ વડોદરાથી સમાચાર, જ્યાં ધારાસભ્ય યોગેશ પટેલ પોતાના પત્ની સાથે પહોંચ્યા અને તેઓએ મતદાન કર્યું। સલાટવાડા સ્થિત મતદાન કેન્દ્ર પર તેઓએ મત આપ્યો હતો। મતદાન મથકો પર ડિજિટલ આઈડી પ્રૂફ માન્ય ન રખાતા લોકોમાં રોષ જોવા મળ્યો। અનેક મતદારો મતદાન કર્યા વગર પરત ફર્યા હતા। મતદારોએ ધારાસભ્ય યોગેશ પટેલને પણ આ અંગે રજૂઆત કરી હતી। યોગેશ પટેલે ડિજિટલ આઈડી માન્ય ન રખાતા સવાલો પણ ઉઠાવ્યા છે। એરપોર્ટ સહિતના સ્થળોએ ડિજિટલ આઈડી માન્ય છે તો વોટિંગમાં કેમ નહીં તેવા સવાલો પણ યોગેશ પટેલે ઉઠાવ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આજે મતદાનનો દિવસ અને મતદાનના દિવસે ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય યોગેશ પટેલે પોતાના ધર્મપત્નીની સાથે મળી અને પોતાના મત વિસ્તારમાં આવી અને મતદાન કર્યું છે। જ્યાં આગળ તેઓનું રહેઠાણ છે ત્યાં આગળ આવતી આજે વોર્ડ નંબર 7નો જે બૂથ છે ત્યાં આગળ આવીને મતદાન કર્યું છે। ધારાસભ્ય હાજર છે, વાત કરી છે। યોગેશ કાકા, જે રીતે મતદાનનો દિવસ છેલ્લા 30 દિવસથી લોકો મતદાનની રાહ જોતા હતા, આજે મતદારોના અધિકારનો ઉપયોગ કરવાનો દિવસ છે, લોકોને શું અપીલ? વડોદરા શહેરના મતદારોને મારી વિનંતી કે આપ અવશ્ય મતદાન કરો અને ભાજપને મતદાન કરો। આજે અમે સાદા મંદિર હાઈસ્કૂલમાં હું ને મારા પત્ની મતદાન કરવા આવ્યા છે। 4.5 મતને અમે કમળને આપ્યા છે અને હવે જ્યારે રિઝલ્ટ આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેશે। કાકા, આપનો જે વિધાનસભા છે માંજલપુર વિધાનસભા વોર્ડ નંબર 18ની અંદર મતદાન શરૂ થાય તે દરમિયાન જે રીતે ઈવીએમ ખોટકાયું, લોકોને પોણો કલાક સુધી લાઈનોમાં ઊભું રહેવું પડ્યું, ક્યાંક ટેકનિકલ ખામી પહેલેથી તૈયારીઓ જોવી પડતી હતી? ના, એટલે જ્યારે મશીનમાં તો ક્યારેક ખોરવાઈ જાય એ કંઈ કહેવાતું નથી, પરંતુ આજે જે વોર્ડ નંબર 18માં મશીન ખોરવાયું છે એ પછી ચાલુ થઈ ગયું છે એટલે મતદાન થશે જ। બિલકુલ, આપ અહીંયા આગળ મતદાન કરવા માટે આવ્યા ત્યારે પણ લોકોએ આપને રજૂઆત કરી કે પુરાવાઓ ડિજિટલ હોવા છતાં તે લોકો માન્ય નથી રાખી રહ્યા। ડિજિટલ ઇન્ડિયા તરફ એક તરફ જે રીતે આપણે વાત કરીએ છીએ, બીજી તરફ આ પ્રકારનું જે રીતે વલણ અપનાવવામાં આવી રહ્યું છે તેને લઈને શું કહેશો? એમને ચૂંટણી પંચનો જે નિયમ છે એ નિયમ મુજબ જ મતદાન થશે। તો લોકો રોષે પણ ભરાયા છે કે અમારા મત અધિકારનો ઉપયોગ છીનવાઈ રહ્યો છે। એ નહીં, હવે એ તો સાચી વાત છે। જ્યારે તમે એરપોર્ટ ઉપર બી જ્યારે તમારા ફોન ઉપર તમારું એ લેતા હોય અને આ ચૂંટણી પંચવાળા ના લેતા હોય, એક તો જે બી લોકો જગ્યાએ રહે છે અને તે દૂર દૂર મથકો કર્યા છે મતદાનના, આ બધું ચૂંટણી પંચ કશું જોતી નથી અને આવા ખોટા નિયમો કરીને લોકો આટલી ગરમીમાં જ્યારે મતદાન કરવા નીકળતા હોય ને પછી મતદાન કરવા આવશે જ નહીં એવું મારી એ છે। મને જે રજૂઆતો કરી છે એ જાણું છું। મતદારો પાછા જઈ રહ્યા છે, મતદાન નહીં થતા? ના, એટલે જ્યારે એના ફોન ઉપર એ જ્યારે હોય છે કોઈ બી તો એ લોકો માન્ય નથી રાખતા, એ ખોટું છે। બિલકુલ, તો જે રીતે ધારાસભ્ય પણ કહી રહ્યા છે કે ડિજિટલ ઇન્ડિયા તરફ જે રીતે જઈ રહ્યા છે તેવાની વચ્ચે મતદારોને મતદાન મથક પર આવ્યા બાદ મોબાઈલમાં ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડની જે કોપી છે તે મંજૂર નહીં રખાતા, માન્ય નહીં રખાતા મતદારો પરત ફરવું પડે તે પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે। હાલ સિનિયર મોસ્ટ ગુજરાતના જે ધારાસભ્ય છે યોગેશ પટેલ અને તેમના પત્નીએ વડોદરા શહેરના રાવપુરા વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 7ની અંદર પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો વડોદરા ખાતે યોગેશ પટેલ મતદાન કરવા માટે પહોંચ્યા હતા પોતાના પત્ની સાથે। જો કે તેમના સામે કેટલીક ફરિયાદો પણ આવી। મતદારોનું કહેવું હતું કે ડિજિટલ આઈડી પ્રૂફ જે છે તે માન્ય નથી રાખવામાં આવી રહ્યું, જેને કારણે તેઓને પાછા ફરવું પડી રહ્યું છે।